કડીના થોળ પાંજરાપોળમાં ગાયનું મૃત્યુ થવાનો મામલો. ગાયોના મૃત્યુ થયા બાદ તમામ ગાયોના અન્યત્ર ખસેડવામાં આવી છે. ગાયોને અન્ય જગ્યાએ ખસેડી પાંજરાપોળની સાફ સફાઈ કરવામાં આવી છે. ગઈકાલે અંદાજે 20 જેટલી ગાયોના મૃત્યુ થયા હતા. પાંજરાપોળમાં યોગ્ય સાફ સફાઈના અભાવથી મોત થયા હોવાના આક્ષેપો લગાવવામાં આવ્યા હતા. વિગતો સાથે સંવાદદાતા રાહુલ ત્રિવેદી જોડાઈ ગયા છે. રાહુલ, ગઈકાલે ગાયોના મોત થયા હતા. આજે હવે ગાયોને અન્ય જગ્યાએ ખસેડવામાં આવી છે અને પાંજરાપોળની સાફ સફાઈ કરવામાં આવી છે. બિલકુલ જિજ્ઞા, જે પ્રકારે વાત કરવામાં આવે કે જ્યારે ગાયને સાચવવાની હોય તો તેની પૂરતી સુવિધા આપવી ખૂબ જરૂરી હોય છે. પાંજરાપોળમાં આવી જ બેદરકારી પહેલા અમદાવાદમાં પણ અનેક પાંજરાપોળમાં આવી હતી અને જ્યાં કેપેસિટીથી પણ વધારે ગાયો રાખવામાં આવતી હતી, જેના કારણે ગાયોના જે મૃત્યુ થતા હતા. ત્યારે ફરી એક વખત કડીના થોળ જે છે ત્યાં શ્રી રાધાકૃષ્ણ જે પાંજરાપોળ આવેલું છે તેની અંદર પણ આ જ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે. અંદાજે 450 જેટલી ગાયો જે છે એ અહીંયા ખીચોખીચ ભરવામાં આવી હતી. પરંતુ પાંજરાપોળની જે પરિસ્થિતિ જોવામાં આવે તો ખૂબ જ દયનીય પરિસ્થિતિ. હાલ પણ પાંજરાપોળની અંદર કાદવ કિચડ જે છે જોવા મળી રહ્યો છે. સવારથી સફાઈની જે શરૂઆત કરવામાં આવી હતી, પરંતુ જ્યારે બી અહીંયા વરસાદ આવતો હોય છે ત્યારે 1.5 થી 2 ફૂટ જેટલો કાદવ જે છે અહીંયા જોવા મળતો હોય છે અને કાદવની અંદર જ્યારે હોય છે ત્યારે ગાય પણ પોતે આની અંદર ચાલી શકતી નથી, જેના કારણે તેની હાલત ખૂબ જ ખરાબ થતી હોય છે. અને ગાયને જે પ્રકારે ખોરાક મળવો જોઈએ, ઘાસચારો મળવો જોઈએ, તે પણ મળતો નથી. અહીંયા ગાયને બેસવા માટે એક પૂરતા પ્રમાણમાં જે શેડ હોવો જોઈએ તે શેડ પણ અહીંયા નથી. ગાયને પીવા માટે પાણી જોઈએ તે પણ નથી. એટલે કે તમામ જે સુવિધાઓ ગાયને મળવી જોઈએ તે મળી નથી, જેના કારણે ગાય જે છે એ નબળાઈને કારણે અહીંયા નીચે પડી અને કાદવની અંદર ફસાવાને કારણે જે ગાયો છે તે મૃત્યુ પામી હતી. ગઈકાલે 20 જેટલી ગાયો જે છે એ મૃત્યુ પામી હતી. તમામને અહીંયાથી ખસેડવામાં આવી છે. પરંતુ જ્યારે માલધારી સમાજ દ્વારા આક્રોશ કરવામાં આવ્યો, વિરોધ કરવામાં આવ્યો, ત્યારે તમામ જે ગાયો છે અહીંયાથી બીજા અન્ય જે પાંજરાપોળ છે તે જગ્યાએ ખસેડવામાં આવી છે. પરંતુ આ હાલ આની સફાઈ જે છે કામગીરી શરૂ કરવામાં આવી છે. અહીંની જે ગાયો જે છે એ મહેસાણા, કલોલ અને જે માણસા છે ત્યાંની જે ગાયો જે છે તેને અહીંયા લાવવામાં આવે છે. તમામ નગરપાલિકા કે મહાનગરપાલિકા હોય તે લોકો જે છે એ ગાય માટે નજીવો જે ખર્ચ થતો હોય છે તે આપવામાં આવતા. માલધારી સમાજના આગેવાન જે આપણી સાથે તેમની સાથે જ વાત કરશું. આખી ફરી એક વખત જે બેદરકારી, કારણ કે અમદાવાદમાં પણ આ પ્રકારની આપણે પરિસ્થિતિ જોઈ છે, થોડની અંદર પણ આ પ્રકારની પરિસ્થિતિ, ગાયોના મોત જે થઈ રહ્યા છે, કેટલી બેદરકારી જે વ્યવસ્થાપક સંચાલકો છે તેના તરફથી? ગંભીર બેદરકારી કહેવાય. અહીંયા અમે અગાઉ પણ આ જ પાંજરાપોળ 24/11/2024ના રોજ આ પાંજરાપોળની અમે મુલાકાત લીધેલી હતી. ત્યાંના ટ્રસ્ટી રાજનભાઈ પટેલ હતા. ત્યારબાદ ત્યાંથી બદલીને આ લોકો ત્યાંથી અમને કૌભાંડ પકડી ગયેલા અહીંયા આવી ગયા. અહીંયા તો હાલમાં જયભાઈ બ્રાહ્મણ ટ્રસ્ટી છે અને એમના 1 મહિના અગાઉ પણ અમે જાણ કરેલી કે ભાઈ તમારી જે ગૌશાળા પાંજરાપોળ છે એ આમાં કોઈ જાતની વ્યવસ્થા નથી. અમને એ માહિતી મળી છે ગાય માતા મૃત્યુ પામે છે, તો તમારી જવાબદારી બને છે કે તમે આ વ્યવસ્થા કરી કાઢો. તો અમને કીધું કે 10-15 દિવસનો સમય આપો, હું આ ગમે તેમ તાત્કાલિક ધોરણે કરાવી આપીશ. પણ અમારી રજૂઆત ના સાંભળતા અમને સમાચાર મળે કે અહીંયા ગાય માતા રોજ મૃત્યુ પામે છે. એટલે અમે અહીંયા કાલે આવ્યા. 20 ગાય માતા મૃત્યુ પામેલી હતી ને 14 ગાય માતા અર્ધમૃત હાલતમાંથી એક રાતે અમે એમ્બ્યુલન્સમાં મોકલી આપી છે. બીજી ગાય માતાઓ અહીંયા બાજુમાં અમે ટ્રાન્સફર કરી છે. ગાય માતા મૃત્યુ પામવાનું મેન મુખ્યત્વે કારણ કે જ્યાં પૂરતો શેડ ના હોય, વરસાદના કારણે ગાય માતા મૃત્યુ પામી. રોજનું એક જ ખાલી 450 વચ્ચે એક જ ટ્રેક્ટર આવે છે એટલે ગાય માતા ભૂખી તરસી મૃત્યુ પામી. એટલે આપણે આ ખૂબ નિંદનીય હાલત કહેવાય. અને બીજું, મહેસાણા મહાનગરપાલિકાની ઘોર બેદરકારી કહેવાય. અગાઉ પણ આ રાધાકૃષ્ણ પાંજરાપોળને જાણ કરી હતી. અને બીજું, આવી જ રીતે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં પણ જે ડીવાયએમસી નરેશ રાજપૂત અને રાઠોડ સાહેબને સસ્પેન્ડ કરી દેવામાં આવેલા અધિકારીઓને. તો આ તો પ્રાઇવેટ પાંજરાપોળ છે. ક્યાંક ને ક્યાંક અમને એવું લાગ્યું હજુ પણ પોલીસ આમાં ગંભીર ના હોય. અમે કીધું આની પર પહેલાં પશુ ક્રૂરતાનો ગુનો દાખલ કરીને આ વ્યક્તિને જેલની પાછળ નાખી દેવો જોઈએ. હજુ પણ એની પર કોઈ જાતનો હજુ ગંભીર ગુનો દાખલ કરવામાં નથી. હજુ તપાસ ચાલી રહી છે. જોકે ડીવાયએસપી સાહેબે અમને એવું કીધેલું કે અમે જાતે પોલીસ ફરિયાદી બનીશું, પણ અમે આશા રાખીએ કે પોલીસ આમાં તમામ કોઈ પણ કચાશ ના છોડે, આની પર કડકમાં કડક સજા થવી જોઈએ, જેથી એક દાખલો બેસે ગાય માતાના. આ લોકો ગુને આ કસાઈઓ કહેવાય. એટલે અમારી માગણી છે કે આની પર કાયદેસર પગલાં ભરવામાં આવે. આ જે રાધાકૃષ્ણ પાંજરાપોળ ટ્રસ્ટ છે તેને બિલકુલ બંધ કરી દેવામાં આવે. અને આની અંદર જે ડીવાયએમસી મહેસાણા નગરપાલિકાના હોય, માણસાણા નગરપાલિકાના હોય, કડી કલોલ, આ તમામ લોકો ઉપર પણ ફરિયાદ નોંધવામાં આવે. કેમ કે આ લોકો એટલા ને એટલા જવાબદાર છે કે કેમ કે તેમની જવાબદારી એ બને છે કે પાંજરાપોળનું ચકાસણી કરીને પછી ગાય આપવામાં આવે. તેની જગ્યાએ 2 વખત પાંજરાપોળના આવા કૌભાંડ ખુલે તો બી એ ગાય આપવામાં આવે. એટલે આ લોકો સંડોવેલા છે એવું લાગી રહ્યું છે અમને. કાલે જ્યારે તમે અહીંયા આવ્યા તો કેવા પ્રકારની પરિસ્થિતિ હતી? આ પાંજરાપોળની વાત કરવામાં તો કેટલી કેપેસિટી ધરાવતું આ પાંજરાપોળ છે, કેટલી ગાયો હતી અને તે વખતે પરિસ્થિતિ કેવા પ્રકારની હતી? એએમસી હમણાં માલધારીઓ ઉપર એક પરિપત્ર બહાર પાડ્યો છે. એમાં એ લોકોએ કીધું 4x3ની જગ્યા જોઈએ. તો એ મુજબ આ
આ પાંજરાપોળની કેપેસિટી 200 ગાયોનું જ કહેવાય. એએમસી નો આપણો પરિપત્ર આપણે બધા જોયો છે કે જે માલધારીઓ માટે પણ, તો આમાં 450 ગાયો હતી. અને આ ગાયોની હાલત આપ જુઓ તો જે નાના નાના વાછડું હતા ને, એ વાછડું પર કાદવ નીચે દબાઈ ગયેલા અને વાછડું ફૂલી ગયેલા. એટલે સમજી લો આ વ્યક્તિ 3 દિવસથી ગાય માતા મૃત્યુ પામેલી. એ ગાય લેવાનો હતો ને ગાય માતા એવી હાલતમાંથી કાદવમાં, જે બીમાર ગાય માતા ઊભી ના થઈ શકે, એટલે કાદવ એટલો જોઈન્ટ થઈ ગયેલો કે એના જેસીબીથી લાવીને એ ગાય ખોદીને ગાયો કાઢેલી. એટલી ખરાબ હાલત હતી, એટલે ખૂબ ખરાબ હાલત કહેવાય. આ દ્રશ્ય અહીંયા જે લોકો જે રૂબરૂ જોયા છે તેમના હૃદય કાપી ઉઠ્યા. સમગ્ર ગુજરાતમાં આનો રોષ ભપકી ઉઠ્યો છે કાલ રાતથી. તો બિલકુલ જે પ્રકારે ગાયોના મૃત્યુ થયા છે ત્યારે અનેક શંકાઓ ઊભી થઈ રહી છે, કારણ કે જે પ્રકારે ગાયોની સુવિધા મળવી જોઈએ, ફરી એક વખત બેદરકારી, કારણ કે આ તો પ્રાઇવેટ ટ્રસ્ટ દ્વારા જે પાંજરાપોળ જે ચલાવવામાં આવી રહ્યો છે, 20 જેટલી ગાયોના મૃત્યુ થયા હતા અને ત્યારબાદ જે આ પાંજરાપોળના જે ટ્રસ્ટી છે હાલ ફરાર જોવા મળી રહ્યા છે. પોલીસ દ્વારા પણ આશ્વાસન આપવામાં આવી રહ્યું છે કે જે પણ જવાબદાર લોકો છે તેની સામે કાર્યવાહી કરવામાં આવશે, પરંતુ સવાલ એ ઊભો થઈ રહ્યો છે કે આ જે જવાબદાર લોકો છે તેમની સામે કાર્યવાહી ક્યારે કરવામાં આવશે? જી રાહુલ, આભાર જાણકારી માટે.